આખા ગુજરાતની ચકાસણી કરતા પહેલા અમે નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 168 84 વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે. કુલ મતદારો 6,09,593 છે. આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી. અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે. એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી. આ 2,40,000 મતદારોમાંથી 30,000 કરતા વધારે મતદારો ડુપ્લિકેટ જોવા મળ્યા છે, ફરજી જોવા મળ્યા છે, ભૂતિયા જોવા મળ્યા છે અને શંકાશીલ મતદારો જોવા મળ્યા છે. અહીંયા રજૂ કરી છે. આવનારા દિવસોમાં હજુ પણ વિધાનસભા વિસ્તાર વાઇઝ જે વોટ ચોરી છે, જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડવાનું અમારું અભિયાન ચાલુ રહેશે. કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટેવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે. ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે. ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે, જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈ પણ જાતના પુરાવા હોય તો તમે એફિડેટ કરો. હજી સુધી રાહુલ ગાંધી એફિડેટ કરી શક્યા નથી. એનો મતલબ શું થયો કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની, હવા ફેલાવવાની. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે. હું ક્યાં ના પાડું છું? અમિત ચાવડા એફિડેટ કરીને રજૂઆત કરે. માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય નથી. 6 લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ લીગમાં સામેલ થયા ન થયા આ ચૂંટણી પંચે જોવાનું છે. ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેટ કરે. અમે ક્યાં ના પાડીએ છીએ?